કેરો આવે છે ફરીથી અરે ભાઈ ફોન કરો. મેં કર્યો ને આવે છે હા એટલે કોની યાર વાત થઈ ભરતભાઈ ને ભરતભાઈ ભરતભાઈ ઈ પ્રમુખ સોલંકી અહીંથી કોને ફોન કર્યો મેં કર્યો ને ઓફિસમાંથી નહીં. ઓફિસમાંથી કર્યો મેં કર્યો આવું જ છું હાલો ઈ કે કીધું નરેશભાઈ તમારા મત કરો મારા મનમાં ભરતભાઈ નવો ગોવા છે. પ્રમુખ કોઈથી આવે છે કે પ્રમુખ જ આવે પ્રમુખ ના નગરપતિ આવે જે આવે આપણે તો આવે ઈ કામનું છે તેનું કઈ કે તો હા ભાઈ એમ આ સાંભળો. કોઈ હા ધીમે ધીમે અત્યારે મંજૂર થઈ ગયા એમ કે છે મંજૂર થઈ ગયા પણ આવતા નથી રોડ એવું ન હોય એનું હું કાઢી શકું થોડોક નવરો કરું. અમે બધા ગામડે થી આવ્યા છીએ રહેવા એટલે અમારું એવું માને કે તમે ગામડે થી આવ્યા છો એવું કાંઈ ન હોય ભારતના આઈના નહીં એ બેર આપણે ભરીએ ને કોઈ જાતની એમાં બેરો ભરીએ છીએ ઈ જ છે ખાલી હા હા. હવે પહેલી વાત તો એ છે કે આ લોકો વર્ષો ત્યાં એને બેઠા છે એટલે પેદી ગયા છે જે બાના આપવાના માસ્ટર માઇન્ડ છે તમે ગામડાના છો ગામડાના એટલે પાકિસ્તાનના જ નથી ભારતના તો ખરા જ ને આ ગામમાં તે શું છે ભાઈ ગામમાં આવ્યા શું છે અમારા બાપાનો દેશ નથી પણ એ બાનું છે બરાબર. અને બીજું કે અમે ગમે ત્યાંના હોય અમે તમારી સરકારને ટેક્સ આપ્યો પણ આપ્યો તો બધી ટેક્સ નો રોડ બનાવવાનો હતો અમે ગમે ત્યાં તારે ક્યાં લેવા દેવા છે એમાં મત નહીં લેવા દેવા નથી લેવા દેવા ટેક્સ ના ટેક્સ તો ભર્યો વેરો બધા પેટ્રોલ ઉપર વેરો છે ડીઝલ પર વેરો છે લાઇટ બિલ પર વેરો છે મોબાઈલ ના રિચાર્જ પર વેરો છે ચપ્પલ ઉપર વેરો છે છત્રી પર વેરો છે મોબાઈલ ના કવર પર વેરો તો બધા ભર્યો જ છે ટેક્સ એ જ પૈસા કામ કરવાનું પણ કામ ન કરવું હોય એટલે બાના કાઢે એવું ન હોય ખોટી વાત છે એકદમ ખોટી. વાત આ બધા આનું મૂળ એક જ કારણ છે પેદી ઉપાડો ભરતભાઈ ફોન કોઈ કહેવાવાળું- ઉપાડો. હા, હવે તો કહીશ, આપણે બધા હારે રહીને વાત મારામાં કરો, મારામાં જ કરો. ભેગા રહીને બેસવાનું છે. એમ તો અહીં છે નહીં, વિચાર કરો. પગારો લાખો રૂપિયા લાગે. અઢી વાગ્યાના આવ્યા છે બધા ચીફ ઓફિસર અઠવાડિયામાં એક જ દિવસ આવે. ક્યાં છે ફોન કરવા છે? ઓલા ચેરમેન ફોન ભરતભાઈ, હરેશભાઈ ભરત આવે છે. ક્યારે આવો છો? મંગળ શુક્રવાર તો શુક્રવાર નથી શનિવાર છે અહીં આવો ને, આટલા બધા લોકો આ શુક્રવાર નથી કાલ ગુરુવાર છે તમે કીધું શુક્રવાર આવે ઓફિસે આવો ત્યારે કહીએ ને તમને. ક્યાં છે? તમારે સીટે છે બેસો. ક્યાં? છે ક્યાં? કાંઈ વાંધો નહીં, ઈ તો નગરના સેવકોએ કરવાનો, પ્રમુખે ન કરવાનો. પ્રમુખે તો થોડીક જ દેવાનું હોય બરોબર. તો એમ નથી તો તમે ક્યારે આવો છો ઈ તો નથી. નગરપાલિકા અહીંયા લગભગ ઓછામાં ઓછા 100 લોકો છે. પ્રશ્ન એ લોકોને હોય ને, મારે કાંઈ નથી. આ લોકોને છે જેને તમને આપણે બેહાડા ખુડી છે એને પ્રશ્ન છે. હા. એને પ્રશ્ન છે બધા. મારે તો કાંઈ નથી. મારા માટે સંપૂર્ણ નાખો. તમે અહીંયા આવો, તમે શું કામ ઠાકા ઠૈયા કરો છો? હું પ્રશ્ન છે, હું પ્રશ્ન છે. તમે અહીંયા આવો ને, તમે સીટે આવો. કેટલી વારમાં આવો છો? થોડીક વાર એટલે થોડીક વારમાં તો 2 કલાક હોય, 2 મિનિટ હોય. આપણે કામ કરીએ એના ઘરે જઈએ, હાલો. હાલો, એના ઘરે જઈએ છીએ. હોય ન હોય, આપણે એના ઘરે જઈએ, હાલો. સારા શબ્દ ના રહે. ના પાડજો. ના પાડજો. ચાલુ રાખો. ચાલુ જ છે ભાઈ લોકો એને પાટે ચડાવવા પડે. આટલા વર્ષ કોઈ પાટે નથી ચડાવ્યા એટલે હવે તમે મને કાઢ્યો એટલે હવે હું કઈક કહેતો હોય થોડું કરતા રહે એમ પાટે ચડશે. અત્યાર સુધી કોઈ કહેવા વાળું ક્યાં હતું? કોઈ હતો નેતા એની સામે બોલે એવો ભાજપની સામે? દુનિયાથી કોઈ નેતા નથી. નગરપાલિકા વિસાવદરો પણ તમે સમજ્યા નહીં, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આને કોઈ કહેવા વાળું નહોતું.
કોઈ કહેવા વાળો હોય ગમે એમાં દાદુ થઈ જાય છે. નગરપાલિકામાં સુધારો ક્યારે આવ્યો? આમ આ જોઈ તમે નગરપાલિકા. હા તો પછી તમે લાવો ફરતી ફોન કરો એટલે કે તમારા ઘરે જાય સારો છે કેમ આવ્યો તો રાજુભાઈને ખબર છે. એને કઈ તો કાંઈ નહીં રહેવા દ્યો. તમારા ઘરે કઈ બધા બહેનો ધારાસભ્ય બધા જાય છે કઈ એવી વાત થઈ છે એટલે તમારા ઘરે જ તે ત્યાં બહાર ઉભા રહે. ઓકે, સીધા કરી બધા ફોન કરે તો કરવું હું હવે. નહીં તો ભલે તો પોલીસ એમાં થઈ જાવ. કોઈ કાંઈ બધા એ વિસ્તારના જ છે એ વિસ્તારના જ છે બધા. ચાલુ કર્યું ભાઈ. હાલી લઈ જવાનું છે. તમારે શેરીમાં. એટલે ખબર પડે કે તમે કેમ આલો છો અમે. તમારે તો ગાડીઓ આવે છે ને તમારે વાંચો. રિક્ષાવાળા ત્યાં નીકળો જવાના. હા. રવિભાઈ ફોન કરો પ્રમુખને કે તમારા ઘરે એનું ઘર કેટલું આખું છે? કેટલું ઉપર? 500 મીટર. 500 મીટર? હા હે? હા તો હાલો ને. હાલો 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 હાલો, પ્રમુખના ઘરે આવો. હાલો બીજું શું હોય? મૂકો પડે છે. હાલો પ્રમુખ સાહેબ ની ઘરે હાલો. પ્રમુખને આ નથી ટિકિટ મળી છે ખબર પડે ને પ્રમુખની. ભલે નો ત્યાં ધરણા કરવાનું નક્કી કર્યું. તમારા ઘરની સામે બેસી જાય. એટલે ઘરે જ જવાનું, ઘરમાં બેસવાનું. મકાન તો ફોટો પડતો તખો પડતો નહીં. જોડે પડતો. નમસ્કાર. ઓય 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 એ ભાઈ એ ભાઈ એ ભાઈ આ બાજુ એલો. ઘરે જઈને બહાર બેસી જ જવાનું છે. એમાં કોઈ બે મત છે જ નહીં. ઘરે જ જવાનું છે. બહાર ઉભા રહેવાનું તો નહીં જાય. અને એના બૈરા છોકરાને ખબર પડે ને તમારે ઘરવાળો હું ધંધા કરે. હે? આ તો વધારે સારું. આ બધા બહેનો શેમાં આવ્યા હતા? હાલીન કેટલું આખું છે ઘર? 500 મીટર. 500 અને આ બધાની બજારમાં પોલીસ સ્ટેશન થી આગળ હાલો ને એટલે 5મી 36 ગલીમાં છે અંદર. પોલીસ સ્ટેશન તો જોયું છે. બુઆભાઈ હું તમને એમ કહેતો હતો બીજાને નો દિયો કાંઈ નહીં. કોઈ નથી દેતો મેં પેલા મારી વાત ફોટા સાંભળ. કોઈ દેતો જ નથી ભાઈ. એને નથી દેતો એના ફોટા ઈ કાઢે. મેં હે ને ઓલું પબ્લિક એપનું ચાલુ કર્યું છે ને મારે 2 સમાચાર રોજના નાખવાના કંઈક હોય. ઓકે હાલો તો નાખી દેવું. અમારું આવું જોઈએ પાછું. હા, બસ. તમે હોય એવા ભલે વિડીયો ફોટો ગમે એ હોય ને હા, એ ગામનો રૂટ હોય. પ્રખર આમ આદમી પાર્ટીના નેતા હો. હાવેણાવાળા. એક બન ઉપપ્રમુખ પ્રમુખમાંથી ઉપપ્રમુખની સીટ મળી ખબર કાલે બઢતી મળી. મેં ઓલાનો જોયું. બઢતી મળી યાર. અરે હું જોયું તો ફેસબુક. બઢતી મળી બસ. હાલો. તો ક્યારે આવો છો? કેટલી વાર લાગશે? આ વિસાવદર તો નાનું ગામ છે. ભલે તો અમે સામે આવી જાય તમે પલો એમ બહુ એક કામ કરો, સાંભળો, તમે તકલીફ ન લો, તકલીફ ન લો. અમે બધા આવીએ છીએ, આપણે દીકરી ચર્ચા કરી, જે કઈ આગળનો પ્લાનિંગ હોય કરી નાખી છૂટા પડી જાય. બરાબર? અરે પણ તમારે વરસાદની તકલીફ પડશે અને વાર લાગશે એના કરતા અમે બધા આવી જઈએ ને જાજા નથી 200 જણા છે, બહુ જાજા નથી.
વાર લાગશે, આપણે અડધી કલાક તો થઈ જાય. કાંઈ નહીં, સાંભળો, તમે ઉપાધિ ન કરો, હું નીકળું છું, આપણે મળીએ, બરાબર? આપણે ત્યાં મળીએ, બરાબર? બે દિવસ. હાલો ભાઈ, હાલતા હો. એક જ જણો ગાડી લઈ જાય. હાલો બેન. ભલે પલળી જાય, ભલે વજો, ભલે પલળી જવાનું, ભલે પલળી જવાનું, ભલે પલળી જાય. ખાલી મોબાઈલ નું એક જણું ધ્યાન રાખવાનું. કોણ છે ભાઈ? ધર્મેશ બધા મોબાઈલ. તો મારે હવે કેમ કરવું આમાં? ભલે પલળી જાય. હે ભાઈ ધર્મેશ, નગરપાલિકા મુર્દાબાદ, મુર્દાબાદ મુર્દાબાદ. આ તો ગામને ખબર પડવી જોઈએ કે આ નગરપાલિકામાં કેવો વહીવટ છે. કરાવીએ હાલો. હાલો હાલતું કરો તમે. બતાવો આખા ગુજરાત પેરિસ વાળા રોડ. નગરપાલિકા હાય હાય, 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 નગરપાલિકા નગરપાલિકા. ધીમે ધીમે હાલવામાં આપણે ઉતાવળા થઈ ગયા. નગરપાલિકા હાય હાય, 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 નગરપાલિકા હાય હાય. વિસાવદર નગરપાલિકા હાય હાય, વિસાવદર નગરપાલિકા હાય હાય. રોડ રસ્તા રિપેર કરો, રિપેર કરો ભાઈ, રિપેર કરો. ગંદકી કીચડ દૂર કરો, દૂર કરો ભાઈ, દૂર કરો. વિસાવદર નગરપાલિકા હાય હાય, વિસાવદર નગર
હાય હાય વિસાવદર નગરપાલિકા હાય હાય ગંદકી કીચડ દૂર કરો, દૂર કરો ભાઈ દૂર કરો રિપેર કરો. રિપેર કરો ભાઈ રિપેર કરો વિસાવદર નગરપાલિકા હાય હાય ગંદકી કીચડ દૂર કરો, ભાઈ દૂર કરો વિસાવદર નગરપાલિકા હાય 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 આવી ગયા પ્રમુખ સાહેબ આવી ગયા પ્રમુખ સાહેબ હા આવી ગયા છત્રી બંધ કરજો છત્રી હાલ દેજો પછી વાત કરો. હાલો ભાઈ આ બધા ઉઈ આવો. અમારા શિવમનગર સોસાયટીમાં રોડ નથી, બરોબર? ખાડો કેટલા 5-6 મહિના ત્યાં પાણી થાય છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, તો કોઈ ખાડો કરવા આવતું નથી, ગાળવા નથી આવતું, જોઈને ખાડા ખોટી થઈ જાય છે, નથી જોવા આવતું, બરોબર? પૂરો મોકલા છે, તમારે પૂરો મોકલા ખાડાવાળાને. પાણી નીકળે છે તો અમારે નગરપાલિકામાં બેઠા છે તો તમારો ટાઈમ કેટલો થયો? જો હા જો ટાઈમ થયો ભાવેશભાઈ ડોકરિયા મત લેવા મને આવ્યા, તેથી તેને કીધું ટેન્ડર તમે નથી પાસ થયું, તેથી એમ કીધું 7 કરોડનું ટેન્ડર પાસ થયું. બધી શેરી અમારી આવી છે, અમારી ખેતી એક છે, આના ઘર હોય તો તમને પણ તમે આગળ રજૂ કરો ને. એમાં પહેલો તો તમે એક વાત સાંભળો. નગરપાલિકા દ્વારા વારંવાર આ લોકોને એવા બહાના આપવામાં આવે છે કે તમે ગામડાના છો, અહીંના મતદાર નથી એટલે નહીં થાય. તમે કે જેણે જેણે કીધું એને આવું કહેવાય કેવી રીતે? ભારત દેશના નાગરિક છે, અમે નાના હોય, તમે એવું કેવી રીતે કહી શકો કે ભાઈ ગામડાના રહેવાસી છે, વિસાવદરમાં રોડ નહીં બને? પહેલી વાત નહીં, તમે નહીં કીધું હોય પ્રમુખ સાહેબ, તમે નહીં કીધું. એનું ખોટું બોલે છે, એનું ખોટું બોલે છે. એક કામ કરો, અત્યારે આપણે સોસાયટી હાલો 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 મારી છત્રી આગળ લાવો લાવો મારી છત્રી. હા પ્રમુખ નો વારો આવ્યો. સિસોટી વગાડો બેન, ખાલી આમનો બે વાર નથી આયા, સિસોટી વગાડવા રાખ્યા તમને.
વગાડો તો કાંઈ વગાડતા હતા. પ્રમુખ ને આગળ લઈ જાય. પ્રમુખ ને રોડે ચડાવ્યો પ્રમુખ ને. હવે હાલો. તારા સુધી રોડ થઈ ગયો. હું બે શું કરે મારા પાસે વિડીયો નો ઉતરે મારે. દૂર કરો ભાઈ, દૂર કરો. દૂર કરો ભાઈ, દૂર કરો. હાય 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 હાય. હાય 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 હાય. કાદવ કીચડ દૂર કરો. દૂર કરો ભાઈ, દૂર કરો. રોડ રસ્તા રિપેર કરો. રિપેર કરો ભાઈ, રિપેર કરો. વિસાવદર નગરપાલિકા. હાય હાય વિસાવદર નગરપાલિકા. હાય હાય. કાદવ કીચડ દૂર કરો. દૂર કરો ભાઈ, દૂર કરો. રોડ રસ્તા રિપેર કરો. રિપેર કરો ભાઈ, રિપેર કરો. રોડ રસ્તા રિપેર કરો. રિપેર કરો ભાઈ, રિપેર કરો. ભ્રષ્ટાચાર દૂર કરો. દૂર કરો ભાઈ, દૂર કરો. વિસાવદર નગરપાલિકા. હાય હાય વિસાવદર નગરપાલિકા. હાય હાય. કાદવ કીચડ દૂર કરો. દૂર કરો ભાઈ, દૂર કરો. રોડ રસ્તા રિપેર કરો. રિપેર કરો ભાઈ, રિપેર કરો. ભ્રષ્ટાચાર દૂર કરો. વિસાવદર નગરપાલિકા. હાય હાય. વિસાવદર નગરપાલિકા. હાય હાય. રોડ રસ્તા રિપેર કરો. રિપેર કરો ભાઈ, રિપેર કરો.
કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો विसावदर नगर पालिका હાય હાય रोड रास्ता रिपेयर करो રિપેર કરો ભાઈ રિપેર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો હા મોજ હા विसावदर नगर पालिका હાય હાય रोड रास्ता रिपेयर करो રિપેર કરો ભાઈ રિપેર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો कादव कीचड़ दूर करो દૂર કરો ભાઈ દૂર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો विसावदर नगर पालिका હાય હાય रोड रास्ता रिपेयर करो રિપેર કરો ભાઈ રિપેર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો कादव कीचड़ दूर करो દૂર કરો ભાઈ દૂર કરો विसावदर नगर पालिका હાય હાય વિસાવદર નગરપાલિકા હાય હાય વિસાવદર નગરપાલિકા હાય હાય અરે ખમખેલનો રોડ ને તમારાથી બનતો ને ખતરનું ઢાંકણું જ નખાતો હાલો ઈડો બગાવે બધી આવે એમ નહીં હજી રાખવાનું છે આપણે થોડુંક ખતરનું ઢાંકણું જ નખાતું વિસાવદરમાં આ એટલે ઉપપ્રમુખ આવી રહ્યો એને લઈ લેવો ઓડીના ભેગો અરે હાથ ए भाई હાથ ફેરવો હાથ ફેરવો વિસાવદર નગરપાલિકા હાય 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 विसावदर नगर पालिका હાય હાય रोड रास्ता रिपेयर करो રિપેર કરો ભાઈ રિપેર કરો भ्रष्टाचार दूर करो દૂર કરો ભાઈ દૂર કરો दूर करो દૂર કરો ભાઈ દૂર કરો હાય હાય વિસાવદર નગરપાલિકા હાય નગરપાલિકા હાય 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 પદરા બોલ વિસાવદર નગરપાલિકામાં જે સ્મશાન રોડ છે જો આ નગરપાલિકા વિસાવદર સ્મશાન રોડનું સારું ન ઈચ્છી શકતી હોય તો મરી ગયેલ માણસ કે જે છેલ્લી ઘડીએ માણસ સ્મશાને જાય તો પણ ત્યાં જાય તો રોડ ઉપર પડી જવાય એવા રસ્તા છે આ વિસાવદર નગરપાલિકાનો મોટો ભ્રષ્ટાચાર છે એક ગટરનું ઢાંકણું સારું ન બનાવી શકતા હોય તો નગરપાલિકા હાય 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 દૂર કરો ભાઈ દૂર કરો દૂર કરો ભાઈ દૂર કરો
નગરપાલિકા હાય હાય 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 હર ઘર નલ યોજના હર ઘર નલ યોજના તેમની લાઈન અત્યારે નદીમાં તરી રહી છે. જે 4 કરોડ ને 70 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, માન્ય અને માન્ય હું તમને કહું બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ખાલી હેલીપેડથી હનુમાનપરા સુધીના જ લાઈન નખાણી છે. ભાઈઓ, જરાક વિસાવદરની જનતા જાગૃત થાવ અને તમે જુઓ, હર ઘર નલ યોજના હતી. 4 કરોડ ને 70 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. ખાલી ખોડિયારપરાથી માંડી અને હનુમાનપરા સુધીનો જ લખાણી છે. હાય હાય આ બતાવજો ભાઈ, આ બતાવજો, આ બતાવજો. આ પેરિસ છે, આ વિસાવદરનું પેરિસ છે. જોજો ભાઈ, એકવીની બોડી બનાવી, એકવીની નગરપાલિકા 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 સાહેબ આવી રહ્યા. અઠવાડિયાનો કચરો બેને ભેગો કરવો પડ્યો. કોઈ કચરો લેવા એ નગરપાલિકામાં આવતું નથી. ના રોડ જેવો પેરિસના રોડ. આ જે બહેનો બધા આક્રોશમાં છે, આ ક્યાં નાખવા જવાના? હાલો લ્યો. ક્યાં નાખવા જવાના? ક્યાંય નો નાખાય. ઉભા રહેવા દો. બહેનો બધા આવી ગયા. ક્યાં નાખવા જવાના? હવે એટલું ખમો આપણે કચરો લઈને નગરપાલિકાની ઓફિસે મારી હાજરી નાખી અને સફાઈ કરવા આવે કોઈ આવતું નથી. હરેશભાઈ, પેલા પ્રમુખને આગળ આવવા દો ને, કે અહીં જવાબ દો. નગરપાલિકામાં જાહેરાત કરો તો હું રોજ આવું. એકવાર આવવાનું. અમારે તો 15 દી આવે, અહીંથી વળી જાય છે. મારે ફોન કરવો પડે. આ 4 મહિના નહીં આવે. સાહેબ, આ કચરો લેવા વાળા આવતા નથી કે કેમ? એમ એક કાતરા રોજ ગાડી આવે છે. આ 3 વર્ષ પહેલા આમાં 83 લાખ રૂપિયાના ખર્ચે હાય 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 83 લાખ રૂપિયાની ટાઈલ્સ નખાણી હતી આમાં પહેલા. અંદાજિત
2 વર્ષ એવું થયું હશે કા ભાઈ? 80,000 કે લાખ? અરે 83 લાખ રૂપિયાની ટાઈસ. સમજુ છું 1000. અરે ભાઈ 83 લાખ રૂપિયાની ટાઈસના બિલ ઉતારેલા છે નગરપાલિકામાં. 83,000 સમજતો તો યાર. નગરપાલિકા 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 રસિકભાઈ, આમાં 83 લાખ રૂપિયાની ટાઈસ તો ખાલી છે. ઓલા ભાવેશભાઈ ચૂંટણી લડવાના છે ને તો એમ કહેતા હતા આ ગાડી ખૂટી ગયા ભાઈ, બતાવો જરા. ઉભા રહો. ભાઈ સાહેબ, અરે ગાડી ખૂટી ગઈ છે. કાદરીભાઈ આ ગાડી ખૂટી ગઈ બતાવો. આ ગાડી ખૂટી ગઈ છે ભાઈ, હેરાન થઈ ગઈ છે. આ જો જનતા વિસાવદરની નગરપાલિકાની આ ગાડી ખૂટી ગઈ છે. આ પ્રજાને શું કરવા? 3 મહિને ગાડી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કહેવાય કે શું કહેવાય? એકવી નગરપાલિકામાં આપી ભાજપની બોડી, નગરપાલિકા આપી. આખી ભાજપની બોડી હારી. કામ જ નથી કરવા વાળાઓને. નગરપાલિકા નગરપાલિકા ત્યાં બોલાવે ચાલો. પ્રમુખ સાહેબ આપણને એક તો આ રોડ આખો નવો બનાવવા માટે આરસીસી નો, અને અત્યારે હાલ પૂરતો આ ગારો છે. અમારી અહીં ઓફિસ હતી, અમને ખબર છે આમ ગાડીઓ નહોતી હાલતી અમારી પાસે, બરાબર. તાત્કાલિક અહીંયા શું નાખશો આપણે? ઓલું ઈંટનું ઠાઠાડ આવે ને, ઈંટું એ સોંટી જાય, કપચી નાખશો તો ફેલાઈ જાય, ગાડી આવે ને ચારું નથી. નગરપાલિકા નગરપાલિકા ગાડીઓ હતોડી છૂટી ગઈ. આપણી રજૂઆત થઈ ગઈ. હું એ ફોલો અપ લઈ અમારા હરીશભાઈ કે પાછી ઉઘરાણી કરતા રહે. તમે બધા પોતપોતાની ઘરે જાઓ. નહીં, હજી આવું જ નહીં આવશે. ચાલો, પછી બેઠા જાઓ. મેં જોઈ લીધેલો છે. હું અહીંયા તો રહેતો હતો. અમાર ઘર હા. નહીં, હાલો આજ ભાઈ. નહીં, વાહ, હું ચાલો તો ઘરમાં. હવે સાંભળો, આપણે સાંભળો પેલા. આપણે તો પેલા આપણી રજૂઆત થઈ ગઈ છે. પેલા એ મદદમાં લઈએ. આપણે આ સુધી આવ્યા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય આનથી મોટો નિર્ણય હોય ત્યારે સાંભળો મારા. હવે ઉભા ઉભા અત્યારે કઈ કલાકના ખાવાનું તમારી વેદના રૂબરૂ જોઈ જાણી તમે પહેલા જો કહી દીધું, બરાબર. હવે એક પેઢી ફેલી જવાનું હોય, બરાબર.
અમારે શું નખવું છે પ્રમુખ ને ઉતળો લીધો પણ ક્યાં હાલ છો હવે હાલો કયો ને હાલી પાછું તું કે આપણે